જૂના ડીસા ગામમાં રમઝાન ઈદની નમાઝનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ડીસા તાલુકાના સૌથી મોટા જૂના ડીસા ગામમાં રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી। રમઝાન માસના 30 રોજા રાખી અલ્લાહની બંદગી કરી। જ્યારે 30 રોજા કેળે આજે મુસ્લિમ સમાજ માટે મોટામાં મોટો તહેવાર ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો। જૂના ડીસા ગામ એટલે ભાઈચારો અને કોમી એકતા તરીકે જાણીતા આ ગામમાં ભાઈચારાના દર્શન જોવા મળ્યા હતા। આજે મુસ્લિમ સમાजना આગેવાन, हिंदू समाज આગેવાનો, हिंदू सनातन समाज प्रमुख दिलीपभाई बारोड, जीतूभाई मंडोरा, दिनेशभाई दर्जी, महेशभाई बारोड, जालूरी समाजना प्रमुख मोहम्मद काका मंडोरी, फारूकभाई दाणी, मोहनभाई सिंधी, युवा अग्रणी अयास काछुरा, सामाजिक कार्यकर्ता निशांत चावड़ा, पोलीस विभागमांथी भरतभाई जमादार गामना नामी अनामी लोको एकबीजाने गળી મળી ઈદની શુભકામનાઓ આપવામાં આવી। જૂના ડીસા ગામમાં ઈદ નિમિત્તે કોમી એકતાના દર્શન થયા હતા। બ્યુરો રિપોર્ટ મહેશ બારોટ, ગુજરાત બ્યુરો ચીફ। पर्व निमित्ते तमाम जूना ડીસાના સર્વ ભાઈઓને ઈદ મુબારક પાઠવી છે। આ પ્રસંગે હિન્દુ સનાતન સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ બારોડ સાહેબ, કોન્ટિંગભાઈ ડેલિગેટ, જીતુભાઈ, જયંતિભાઈ પુરડિયા, અમૃતભાઈ, તમામ લોકો અમને ઈદ મુબારક પાઠવી છે। તે બદલ સમગ્ર સનાતન સમાજ અને સમગ્ર ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે। ગામમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે તે ખૂબ ખૂબ બધાની શુભકામનાઓ સાથે ઈદ મુબારક।